જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વરિષ્ઠ સાધુ સંતોની મળી બેઠક જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સમાજે કરી ખાસ મીટિંગ મહાશિવરાત્રીના મેળા ખૂબ જ ધામધૂમથી ઉજવાય પરંતુ હિન્દુ ધર્મની પવિત્ર પરંપરા જળવાઈ રહે તેવી રીતે ઉજવવા કરાયો નિર્ણય જૂના અખાડા તેમજ પંચદશનામ અખાડા ને આવાન અખાડાના સાધુ સંતો દ્વારા પરંપરા જાળવવા કરાઈ અપીલ। શિવરાત્રી મહાપર્વની સર્વે અખાડાઓની અંદર તૈયારીઓ એની અંદર તારીખ 5 થી 8 મહાશિવરાત્રી મેળો ચાલુ થાય છે ત્યારે આજે એક વરિષ્ઠ સંતોની જે બહોળી સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ ભારતી હાથીગીરજી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ એ રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે ત્યારે પણ એની અંદર એક મીટિંગ બેસશે અને જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને આજે સરકાર શ્રી એની અંદર પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે। તો હરેક મેળો માણવા વાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કાંઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે। તો હરેક વ્યક્તિને તારીખ 5 થી 8 તારીખે આ શિવરાત્રી મેળો ચાલુ થાય છે તો બધાને અમે પણ દિલ ભાવથી આમંત્રિત કરીએ છીએ આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રેય પાસે માં જગદંબા પાસે ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના અસ્તુ। ઓમ નમો નારાયણ। જય